સુરતમાં પુણા પોલીસે અસામાજિક તત્વની શાન ઠેકાણે લાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ઈસમ દ્વારા ટ્યુશનમાં આવતા વિદ્યાર્થીઓને ચપ્પુ બતાવીને ધમકાવતો હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું હતું. આ દરમિયાન પુણા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સુરતના પુણા સ્થિત ભૈયાનગર પાસે આવેલા વિષ્ણુ પાર્ક સોસાયટી પાસે અસામાજિક તત્વએ રોફ જમાવ્યો હતો. તે હાથમાં ચપ્પુ લઈને ટ્યુશને આવતા વિદ્યાર્થીઓને ધમકાવતો, જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. આ મામલે પુણા પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવતા આરોપીએ 2 હાથ જોડીને માફી માંગી હતી. આરોપીએ આ પ્રકારની ભૂલ બીજી વખત ક્યારેય કરશે નહીં તેમ કહીને માફી માંગી હતી. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. के बाद कभी ऐसा भूल नहीं होगी, कल गलती हो गई मेरे कैमरे के सामने, कभी चप्पू पप्पू नहीं दिखाने का, कभी था नहीं मेरे पास। भूल हो गई उसके लिए माफ़ी मांगता, आप कभी भी ऐसे गलती मत करना। मैं भी आज के बाद कभी ऐसा गलती नहीं करूँगा।